ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ પણ ચીનના પ્રવાસે રવાના થયા છે। અમદાવાદ એરપોર્ટથી તેઓ મોટા ડેલિગેશન સાથે ભાડેથી મેળવાયેલા જેટ પ્લેનમાં ચીન તથા હોંગકોંગના પ્રવાસે ગયા છે। આ 35 સીટર પ્લેન દુબઈની ખાનગી કંપની પાસેથી ચાર્ટર્ડ કરાયું હોવાનું જણાવાઈ રહ્યું છે। તેઓ સવારે 7 વાગે જવાના હતા, પણ કોઈ કારણોસર તેમનું ડિપાર્ચર ડિલે થયું હતું। एयरपोर्ट खाते मुख्य सचिव डीजे पांडियन उपरांत अधिक मुख्य सचिवों, सामान्य वहीवट विभागना सचिव के श्रीनिवास तेमज तमाम केबिनेट प्रधानों प्रथमवार विदेश प्रवासे जई रहेला मुख्य प्रधान आनंदीबेन ने विदाय आपवा उपस्थित रह्या। आनंदीबेन साथे अमदावादना मेयर मीनाक्षीबेन पटेल, म्युनिसिपल कमिश्नर दीथारा, राज्यसभाना सांसद परिमल नथवाणी, उद्योगपतियों डेलिगेशन पण छे। भाड़े करायेला आ विमाननो खर्च तथा रोकाण प्रवासनो खर्च उद्योगपतिओमां तथा राज्य सरकारना प्रतिनिधिओ वच्चे सरखे हिस्से अगाऊ घड़ायेली नीति मुजब वहेंचाशे। જે રીતે માસ એમનું ઇન્ડસ્ટ્રીયલ રોજગારી માટેના જે રીતે એમના ત્યાં કાર્યક્રમો ચાલે છે એ બેન ત્યાં આગળ વિશેષ એમની મુલાકાતો લેવાના છે અને ગુજરાતમાં રોજગારી કેમ વધે એ અંગે પણ ચર્ચા વિચારણા કરશે, એનો પણ લાભ મળશે અને ચીનમાં વસતા ગુજરાતીઓ એમને મળીને પણ ગુજરાત પ્રત્યે બધાને મોટિવેટ કરવા એ દ્રષ્ટિથી મને એમ લાગે છે કે આ યાત્રા ખૂબ ફળદાયી નીવડશે અને આવનારા દિવસોમાં નવી ટેકનોલોજીથી માંડીને માનવ સંસાધન સુધીમાં આપને ખૂબ લાભ થશે। આ પ્રવાસો બહુ અગત્યના હોય છે, જેમાં એક સ્ટેટ લેવલ પર એટલે બહુ જ હાઈએસ્ટ પોલિટિકલ અને બ્યુરોક્રેટિક લેવલ પર અને સાથે સાથે ઉદ્યોગના પણ જે બહુ જ નેતાઓ અથવા તેના એ લોકોના જે લીડર્સ હોય છે એ લોકોની સાથે પણ આ વસ્તુઓની વિચારોને આપણે થતી હોય છે, ઓપોર્ચ્યુનિટીઝ કઈ જગ્યાએ છે થતી હોય છે અને એ રીતે બહુ અગત્યનું છે। મુખ્ય દ્રષ્ટિએ જોઈએ તો નરેન્દ્રભાઈનો જે મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ છે એના માટેનો એક બહુ જ મોટું સબળ પરિબળ ગુજરાત માટે આપણે ઊભું કરી શકીએ। ગુજરાતથી ચીનમાં એક્સપોર્ટ થાય તો આપણે જે અત્યારે એક્સપોર્ટ ડેફિસિટ છે ભારતનો ચીનના વેપાર જોડે એમાં આપણે ઘટાડો લાવી શકીએ। ઘણા બધા ઉદ્યોગો જે ચીનના છે કે જ્યાંથી આપણે અત્યારે માલ આયાત કરીએ છીએ, કેમિકલ્સ છે, ફાર્મા છે અને ઇલેક્ટ્રિકલ છે, એ બધી વસ્તુઓ જો આપણે ગુજરાતમાં બનાવીએ તો અહીંયા આપણો આર્થિક વિકાસ ઘણો સારો થઈ શકે। આ ચાઇનાની વિઝિટથી મને લાગે છે કે બીજા નવા ઘણા ઇન્વેસ્ટમેન્ટ આવશે, પ્લસ નવા જે જૂના ઇન્વેસ્ટમેન્ટ છે એમાં કોઈ પણ જો ક્ષતિઓ હોય કે કોઈ નાના મોટા એરર હોય તો એ પણ રિઝોલ્વ થશે અને એકબીજાનો ટ્રેડનો અને ઇન્ડસ્ટ્રીનો એક ટ્રસ્ટ વધશે।